દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આજે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પત્રકાર મિત્રો અને આગેવાનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે જોઈએ ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ગેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ. ભાણવડ ખાતે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી ભાઈ બહેનોના ઘડતર માટે મહત્વની કહી શકાય એવી આ બોર્ડની પરીક્ષાનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. શાંતિમય રીતે માહોલમાં આજે પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારથી જ વાલીઓ પોતાના સંતાનને પરીક્ષા કેન્દ્ર પર મૂકવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે છાત્રોને ઉત્સાહ વધારવાના હેતુ સાથે પત્રકારો અને આગેવાનો દ્વારા શુભકામના પાઠવવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મીડિયાના પ્રતિનિધિઓ અને માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી શાંતિલાલ ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવી શુભકામના પાઠવી અને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પત્રકાર યુનિયનના પ્રમુખ માર્કીભાઈ વરુ, યાર્ડના સેક્રેટરી શાંતિભાઈ કુવાવત, પરીક્ષા સંચાલક બ્રિજેશ મહેતા, કેલાણી શાળાના આચાર્ય કમલેશભાઈ પાથર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તમામ મીડિયાકર્મીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને મીડિયાના પ્રતિનિધિઓએ પણ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. બ્રિજેશ મહેતા, કેન્દ્ર સંચાલક શ્રી વીએમ ગેલાણી સરકારી હાઈસ્કૂલ ભાણવડ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ આજરોજ તારીખ 26/2/2026 ગુરુવારથી થવા જઈ રહ્યો છે. આ પરીક્ષાઓ અંતર્ગત ભાણવડ તાલુકામાં ધોરણ 10ની પરીક્ષા કુલ 5 પરીક્ષા કેન્દ્રમાં તથા ધોરણ 12ની 2 પરીક્ષા કેન્દ્રમાં લેવામાં આવનાર છે. પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન સાથે યોજાય તે માટે તમામ કેન્દ્ર પર જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. આ અવસરે ભાણવડ તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠું મોઢું કરાવી કંકુ તિલક સાથે શુભકામનાઓ પાઠવી સાથે પરીક્ષામાં પ્રવેશ અપાવવામાં આવશે. આ પ્રેરણાત્મક અને શુભેચ્છાપૂર્ણ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર થાય તેવો આશય છે. ભાણવડ તાલુકાના સર્વ વાલી, શિક્ષક, નાગરિકોને વિનંતી કે પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સહકાર આપે. જય હિન્દ, જય ભારત.